ચૂક્યા છે। જે મેં સમાચાર આપ્યા એને સત્તાવાર રીતે પુષ્ટિ થવા જઈ રહી છે। એબીપી અસ્મિતાની ટીમે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા 8મા રાઉન્ડના અંતે 702 મતથી આગળ છે। જો કે મને જાણકારી મળી છે એ પ્રકારે ગોપાલ ઇટાલિયા 985 મતથી આગળ છે। આઠમા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા આગળ છે। કયા પ્રકારની કલ્પે જાણકારી? 702 મતથી આગળ છે। આપણા જે પ્રતિનિધિ લખાવે છે એક દાવો એવો થઈ રહ્યો હતો કે 8 રાઉન્ડના અંતે ઉલટફેર થયો છે અને ભાજપની લીડ કાપી અને ઉપરથી લગભગ 600 મતથી આમ આદમી પાર્ટી આગળ છે। એટલે 8મો રાઉન્ડ ભારે ઉલટફેરવાળો છે। બીજી માહિતી એવી પણ છે કે જૂનાગઢ તાલુકાના મતગણતરી ગામડાઓની પૂર્ણ થઈ ગઈ છે અને હવે ભેંસાણ તાલુકો કે જ્યાંથી કોંગ્રેસના ઉમેદવારનું એ છે ત્યાં એની મતગણતરી શરૂ થઈ છે। ખેર આમ આદમી પાર્ટીનો સાવરણો પહેલા 8 રાઉન્ડમાં ચાલ્યો છે। 8 રાઉન્ડનું વિશ્લેષણ કરીએ। પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ સતત આમ આદમી પાર્ટી આગળ રહી। ત્રીજા અને ચોથા રાઉન્ડમાં બીજેપીને ઘણી લીડ મળી। 5મા રાઉન્ડની અંદર એ લીડ કાપી। 6ઠ્ઠા રાઉન્ડમાં આમ આદમી પાર્ટીએ લીડ કાપી। 7મા રાઉન્ડની અંદર એ લીડ થોડીક વધઘટ થઈ, પણ 8મા રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયાનું જબરજસ્ત કમબેક છે। કડીની અંદર એક તરફો મુકાબલો 16 કળાએ કમળ ખીલ્યું છે, પણ 8મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા આગળ થઈ ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 8મા રાઉન્ડના અંતે વિસાવદરથી આગળ છે। કોંગ્રેસ ભારતીય જનતા પક્ષની અપેક્ષા પ્રમાણે પણ પ્રદર્શન નથી કરી ચૂક્યું। આ હકીકત છે, કોઈ નહીં બોલતું હોય, પણ આ જગ જાહેર છે। બીજેપી ઈચ્છતું હતું કે કોંગ્રેસને મહત્તમ મત મળે, વિરોધી મતનું વિભાજન થાય, પણ કદાચ એ વિભાજન નથી થયું અને કદાચ એ જ કારણ છે બીજેપીનો જે ગઢ હતો, વિસાવદરના જે ગઢવાળા બૂથ હતા, તેની અંદરથી ધાર્યું પરિણામ નથી મળ્યું।